નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આપ સૌ જાણો છો તે પ્રમાણે દર મહિનાની પહેલી તારીખે મિત્રો ઘણા બધા સરકારી નિયમો બદલાઈ જતા હોય છે, જેને લઈ અને મિત્રો સામાન્ય પ્રજાથી લઈ અને મધ્યમ વર્ગ સાથે જ ગૃહિણીઓ અને વિવિધ જે સમાજના વર્ગો છે તેમને મિત્રો ક્યાંક ને ક્યાંક આ નિયમો અસર કરતા હોય છે. તો જાણીએ 1 ઓગસ્ટથી મિત્રો અલગ અલગ જે સરકારી નિયમો છે તે બદલાવા જઈ રહ્યા છે. તો 1 ઓગસ્ટથી જે નિયમો બદલાય છે તે નિયમો જે 7 જેટલા નિયમો બદલાવાના છે તે 7 જેટલા નિયમો કયા કયા બદલાવાના છે અને સાથે જ આ બદલાયેલા નિયમો જે છે તે મિત્રો સામાન્ય માનવીથી લઈ અને તમારા ખિસ્સા પર શું અસર કરશે તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર જાણીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહો. જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો કેટલાક ફેરફારો દર મહિનાની પહેલી તારીખે થાય છે. અહીં અમે તમને એવા ફેરફારો વિશે જણાવી રહ્યા છે કે જે 1 ઓગસ્ટ 2024થી લાગુ થવા જઈ રહ્યા છે. આ ફેરફારો તમારા ખિસ્સા પર અસર કરશે. 1 ઓગસ્ટે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થશે. તો 1 ઓગસ્ટે 2024થી થવા જઈ રહ્યા ફેરફારોમાં તમારા ખિસ્સા પર અસર થશે. 1 ઓગસ્ટે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે. એચડીએફસી ક્રેડિટ કાર્ડ ચાર્જમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. ગેસ સિલિન્ડરની કિંમતો દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરની કિંમતો 1 ઓગસ્ટના રોજ ફરીથી નક્કી કરવામાં આવી છે. ગયા મહિને સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ભાવમાં ઘટાડો કર્યો હતો. આ વખતે પણ સરકાર ગેસ સિલિન્ડરના ભાવમાં જે છે તે મિત્રો નક્કી કરે તેવી આશા છે. મિત્રો ત્રીજી વાત છે કે ભાડાની ચૂકવણી માટે ક્રેડ, ચેક, મોબીક્વિક, પ્રીચાર્જ અને આવી અન્ય સેવાઓનો ઉપયોગ કરતા ગ્રાહકો પાસેથી વ્યવહારની રકમ પર 1% ચાર્જ કરવામાં આવશે, જે પ્રતિ ટ્રાન્ઝેક્શન 3,000 સુધીની મર્યાદિત છે. પ્રતિ ટ્રાન્ઝેક્શન 15,000 રૂપિયાથી ઓછા ઇંધણના વ્યવહારો માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં. જો કે 15,000 રૂપિયાથી વધુના વ્યવહારો પર સમગ્ર રકમ પર 1% ચાર્જ લેવામાં આવશે, જે પ્રતિ ટ્રાન્ઝેક્શન 3,000 રૂપિયા સુધી મર્યાદિત છે. ચોથો ફેરફાર છે કે યુટિલિટી ટ્રાન્ઝેક્શનના નિયમો બદલાવા જઈ રહેલા છે, જેમાં મિત્રો ફેરફારમાં 50,000થી ઓછા ટ્રાન્ઝેક્શન પર કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. ₹50,000થી વધુના વ્યવહારો પર સમગ્ર રકમ પર 1% ચાર્જ લેવામાં આવશે, જે પ્રતિ વ્યવહાર ₹3,000 સુધી મર્યાદિત છે. ક્રેડ, ચેક, મોબીક્વિક અને અન્ય જેવી થર્ડ પાર્ટી એપ્સ દ્વારા કરવામાં આવેલ વ્યવહારો પર 1% ચાર્જ લાગશે, જે પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹3,000 સુધી મર્યાદિત છે. ₹100થી લઈ અને 1,300 સુધીની બાકી રકમના આધારે લેટ પેમેન્ટ ચાર્જ પ્રક્રિયામાં સુધારો કરવામાં આવ્યો છે. આગળની વાત છે મિત્રો, કોઈપણ અન્ય અથવા ઓનલાઈન અથવા ઓફલાઈન સ્ટોર પર ઇઝી ઈએમઆઈ વિકલ્પનો લાભ લેવા માટે ₹299 સુધીના ઈએમઆઈ પ્રોસેસિંગ ફી વસૂલાત કરવામાં આવશે. એચડીએફસી બેંક અને ટાટા ન્યૂ ઇન્ફિનિટી અને ટાટા ન્યૂ પ્લસ ક્રેડિટ કાર્ડમાં 1 ઓગસ્ટ 2024થી ફેરફારો લાગુ થશે. 1 ઓગસ્ટ 2024થી ટાટા ન્યૂ ઇન્ફિનિટી એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓને ટાટા ન્યૂ યુપીઆઈ આઈડીનો ઉપયોગ કરીને કરવામાં આવેલ પાત્ર યુપીઆઈ વ્યવહારો પર 1.5% ન્યૂ કોઇન્સ મળશે. આગળનો ફેરફાર છે ગૂગલ મેપ્સે ભારતના તેના નિયમોના મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે, જે 1 ઓગસ્ટ 2024થી સમગ્ર દેશમાં લાગુ થશે. કંપનીએ તેના નવી સેવાઓ માટે શુલ્કમાં 70% સુધીનો ઘટાડો કર્યો છે. આ સાથે ગૂગલ મેપ હવે તેની સેવાઓ માટે ડોલરને બદલે ભારતીય રૂપિયામાં પૈસામાં લેશે. જોકે આ ફેરફાર સામાન્ય વપરાશકર્તાઓને અસર કરશે નહીં, કારણ કે તેમના માટે કોઈ વધારાના શુલ્ક લાગુ કરવામાં નથી આવ્યા. આગળનો ફેરફાર છે મિત્રો, ઓગસ્ટ મહિનાનો જે છે તે શરૂઆતમાં જે છે તે વર્ષ 2024માં બેંકો કુલ 13 દિવસ બંધ રહેશે. તેમાં બધા રવિવાર, બીજા ચોથા શનિવારનો સમાવેશ થાય છે. શનિ રવિના કારણે ઓગસ્ટ મહિનામાં 6 દિવસ બેંકો બંધ રહેશે. આ ઉપરાંત વિવિધ તહેવારોના કારણે 7 દિવસની રજા રહેશે. 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ, 19મી ઓગસ્ટ રક્ષાબંધન અને 26મી ઓગસ્ટે જન્માષ્ટમીના દિવસે બેંકો બંધ રહેશે. આમ ઓગસ્ટ મહિનામાં કુલ 13 દિવસ સુધી બેંકો